સૌને નમસ્કાર. ગાંધી વિદ્યાપીઠ વેડછી દ્વારા આયોજિત સુરત અને તાપી જિલ્લાના આ 77માં ગાંધી મેળાના કાર્યક્રમની બીજી સેશનમાં ઉપસ્થિત ગાંધી વિદ્યાપીઠ વેડછીના અધ્યક્ષ પરમ આદરણીય શ્રી અમરસિંહભાઈ, ગાંધી વિદ્યાપીઠ વેડછીના સેક્રેટરી અને ગાંધી વિદ્યાપીઠ વેડછીના આચાર્ય મારા મોટા બેન પરમ આદરણીય અજીનાબેન ચૌધરી, આ 77માં ગાંધી મેળા કાર્યક્રમના સ્વાગત સમિતિના સૌ આદરણીય મહાનુભાવ મનુભાઈ, નિરંજનાબા, અન્ય મહાનુભાવો મગન બાપા, વેડછી બીએડ કોલેજ એટલે કે ગાંધી વિદ્યાપીઠના સૌ અધ્યાપક મિત્રો, બીઆરએસ કોલેજના સૌ અધ્યાપક મિત્રો, બીઆરએસ કોલેજના આચાર્ય આદરણીય ભાવનાબેન અને ગાંધી સાહિત્યનું સંરક્ષણ જેના હાથમાં છે એવા આપણા સૌ બીઆરએસ અને બીએડના તાલીમાર્થી મિત્રો, આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની અમૂલ્ય તક પ્રાપ્ત થઈ છે. એ માટે સૌપ્રથમ હું વિદ્યાપીઠના પ્રમુખ શ્રી અમરસિંહભાઈ, મંત્રી અંજનાબેન અને સૌ આયોજકોનો હૃદયપૂર્વક આભાર માનું છું, દિલથી આભાર માનું છું કે આવા ઐતિહાસિક કાર્યક્રમમાં મને સહભાગી થવાની તક પ્રાપ્ત થઈ છે. છેલ્લા 77 વર્ષથી અવિરત રીતે આવા સુંદર મજાના ગાંધી મેળાનું આયોજન કરવું એ નાની સૂની વાત નથી. એક ઐતિહાસિક પરંપરાને વર્તમાન જે હોદ્દેદારો છે એમણે ખૂબ સુંદર રીતે અદા કરી છે અને જાળવી રાખી છે. નોટ ઓનલી ધેટ, એની ગુણવત્તામાં સુધારો કર્યો છે. ગાંધી મેળામાં જે લોકો નિયમિત આવે છે તેમને ખ્યાલ હશે કે ગયા વર્ષ કરતાં હવે પછીનો ગાંધી મેળો વધારે સમૃદ્ધ બને છે, વધારે વૈચારિક બને છે, વધારે અર્થપૂર્ણ બને છે. અને એનું કારણ આ ગાંધી વિદ્યાપીઠ સાથે સંકળાયેલા સૌ મહાનુભાવો છે. હું એમને હૃદયપૂર્વક અભિનંદન પણ પાઠવું છું કે આવું સુંદર મજાનું કામ આજના સમયમાં પણ થઈ રહ્યું છે. આજે અત્યારે આ સેશનમાં આપણે 2 તબક્કામાં કાર્યક્રમને નિહાળ્યો છે. આ ત્રીજો તબક્કો છે મારે જે બોલવાનું છે તે. પ્રથમ તબક્કામાં આપણે ગાંધી હાજર હો એ અંતર્ગત ગાંધીને હાજર કર્યા, એની પ્રતિકૃતિને, અને એમને કેટલાક સવાલો પૂછ્યા અને એના જવાબ આપણે મેળવવાની, શોધવાની કોશિશ કરી. જે સુંદર રીતે પરફોર્મ કર્યું તેને હું અભિનંદન પાઠવું છું. જે વિદ્યાર્થીઓએ એ ગાંધી હાજર હો કાર્યક્રમમાં રોલ પ્લે કર્યો, પોતાની ભૂમિકા અદા કરી, એમને હાર્દિક અભિનંદન. અને ખૂબ માર્મિક મેસેજીસ એમાંથી એમણે આપણી સામે રજૂ કર્યા છે, એમને હાર્દિક અભિનંદન પાઠવું છું. મિત્રો, જ્યારે ગાંધીજીને સવાલ પૂછાતા હતા ત્યારે મને એવો મનમાં વિચાર આવતો હતો, અમરસિંહભાઈ, કે ગાંધીજીને સવાલ પૂછવાની આપણી હેસિયત કેટલી, આપણી પાત્રતા કેટલી કે ગાંધીજીને સવાલ પૂછીએ. એ તો ગાંધીજી છે કે આજે પણ જવાબ આપે, બીજો કોઈ હોય તો જવાબ ન આપે, ગાંધી છે એટલે જવાબ આપે મિત્રો. અને બહુ સરસ સંતોષકારક જવાબો વિચારપૂર્વક રીતે સૌ વિદ્યાર્થીઓએ એમના પક્ષમાં રજૂ કર્યા. એ જ્યારે વાત સાંભળતો હતો ત્યારે મને ચોક્કસ એક પેલો જે સવાલ પૂછાયો કે સોશિયલ મીડિયાનો ગાંધીજી જે જવાબ આપ્યો કે ફેસબુકનો ઉપયોગ કેટલો કરવો, તો મને વિશ્વાસ છે કે જો ગાંધીજી હયાત હોત ને તો ફેસબુક પર હોત, ગાંધીજી હયાત હોત તો ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા હોત. પણ ગાંધીજી પાસે જે સમજવાનું છે તે એ છે કે એનો ઉપયોગ વિવેકપૂર્વક કરવાની આવડત આપણામાં છે કે કેમ. એ વિવેકપૂર્વક ઉપયોગ કરવાનું આપણને એમણે શીખવ્યું હોત અને આગળ પણ એમના જે વિચારો છે એમાં સંયમ પર બહુ ભાર છે, વિવેક પર ભાર છે. અને મને એમ લાગે છે કે એ જવાબ એમણે સુંદર રીતે આપ્યો. આપણે મેસેજ આ લેવાનો છે, નવી પેઢી અહીંયા બેઠી છે ત્યારે, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ છે ત્યારે,
કે આપણે કોઈ પણ સાધનનો, સ્માર્ટફોન હોય કે સોશિયલ મીડિયાના અનેકવિધ પ્લેટફોર્મ્સ હોય, તેનો અર્થપૂર્વક અને વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. તો મને એમ લાગે છે કે આપણે જે ટેકનોલોજી છે તેની સાથે સાચા અર્થમાં આપણે કદમ મિલાવી શકીશું. બીજા તબક્કામાં 4 પુસ્તકોની સમીક્ષા થઈ. વિદ્યાર્થી મિત્રોએ પુસ્તકોની પસંદગી બહુ સરસ કરી અને એની રજૂઆત પણ એક અધ્યાપકને સાજે તેવી રીતે કરી છે. એટલે 4 વિદ્યાર્થીની બહેનોને પણ હું અભિનંદન પાઠવું છું. એમને તૈયાર કરનાર અધ્યાપકોને પણ અભિનંદન પાઠવું છું. ચૌધરી દ્રષ્ટિબેને સરસ મજાના પુસ્તકની મંગળ પ્રભાતની વાત કરી. અને જો એ પુસ્તક આપણે બરાબર સમજીએ તો આપણા જીવનમાં પણ ચોક્કસ મંગળ પ્રભાત થઈ જાય, એ ગેરંટી છે. એવો સુંદર મજાનો મેસેજ મંગળ પ્રભાત પુસ્તકમાંથી આપણને પ્રાપ્ત થાય છે. મિત્રો, એકાદશ વ્રતની વાત છે. ગાંધીજીએ વ્રતની વાત કરી છે. આ વ્રતો જો આપણે ફોલો કરીએ, એને જો સમજીએ, એને જો જીવનમાં ઉતારીએ તો ચોક્કસ જ આપણું જીવન સુંદર બની રહે એવો મેસેજ ચૌધરી દ્રષ્ટિબેને જે મંગળ પ્રભાત પુસ્તકની સમીક્ષા આપણી સામે રજૂ કરી છે તેમાંથી પ્રાપ્ત થાય છે. ચૌધરી હિતવીસાબેન પીટીસી કોલેજ બોરકડીની સરસ મજાની તાલીમાર્થીની સુંદર રીતે પાયાની કેળવણી વિશે વાત કરી. મિત્રો, એમ કહેવાયું એમાં કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, નવી જે આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં આવી, એમાં ગાંધીજીના મૂલ્યોનો ઉલ્લેખ છે. ગાંધીજીના મૂલ્યો ચરિતાર્થ થાય એવું છે. પણ 1 વર્ષ પહેલાં જ્યારે વેલશીમાં નેશનલ સેમિનાર થયેલો ત્યારે મેં પેપર લખેલું અને મેં એવી વાત કરેલી કે NEP એ બીજું કંઈ નથી, ગાંધીજીના વિચારોનું નવ સંસ્કરણ જ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ગાંધીજીના જે વિચારો છે એને આગવી રીતે પ્રેક્ટિકલ સ્વરૂપમાં મૂકવામાં આવ્યા છે. એની પાછળના જે તથ્યો છે, નવી શિક્ષણ નીતિ પાછળના જે મૂલ્યો છે, એ વાસ્તવમાં પાયાની કેળવણી છે. જો આપણે તેને સમજીએ તો શિક્ષણ ક્ષેત્રે જે બધા પ્રશ્નો આપણને જોવા મળે છે, શિક્ષણ ક્ષેત્રે આપણને જે સમસ્યાઓ જોવા મળે છે, મને એમ લાગે છે કે સાચા અર્થમાં આપણે ઉકેલી શકીએ. આજે પણ આપણે રીડિંગ, રાઇટિંગ અને એરિથમેટિક, વાંચવું, લખવું અને ગણવું, એના પર આપણું ફોકસ કરી રહ્યા છે. જ્યારે ગાંધીજીની કેળવણી એ 3Hની કેળવણી છે. ગાંધીજી હેડ, હાર્ટ અને હેન્ડની વાત કરે છે. એટલે પાયાની કેળવણી આ છે કે વિદ્યાર્થી શિક્ષણ મેળવ્યા પછી સક્ષમ બને, પોતાના જીવનમાં ટકી શકે. એ માત્ર માહિતી નહીં મેળવે, પણ એ સમજ મેળવે, અન્ડરસ્ટેન્ડિંગ કેળવે અને એના કરતાં પણ આગળ ડાપણ મેળવે. શિક્ષણ મેળવવાનો હેતુ માત્ર પાઠ્યપુસ્તકમાંના કન્ટેન્ટને વાંચી લેવાનો નથી. એ કન્ટેન્ટને સમજ્યા પછી, વાંચ્યા પછી એને સમજવાનું છે અને એને જીવનમાં ઉતારવાનું છે. મિત્રો, મેં એવા વિદ્યાર્થીઓને જોયા છે કે જે MSc વિથ ફિઝિક્સ થયા હોય, સાહેબ અમરસિંહભાઈ, MSc વિથ ફિઝિક્સ, MSc થાય ફિઝિક્સ સાથે, પણ પોતાના ઘરમાં જ્યારે ફ્યુઝ ઉડી જાય તો વાયરમેનને બોલાવવા જાય. તો એ MScનો શું મતલબ? મેં એવા કોમર્સના વિદ્યાર્થીઓ જોયા છે અમરસિંહભાઈ કે કોમર્સમાં એકાઉન્ટન્સીમાં કંપનીના હિસાબો બેસાડી દે, બેલેન્સ શીટ મળી જાય, મોટા મોટા દાખલા પરીક્ષામાં સોલ્વ કરી દે મનુભાઈ. પણ જ્યારે જીવનમાં બજેટ બનાવવાની વાત આવે ત્યારે પાછો પડે અને લોન લઈ લે, દેવું વધી જાય અને છેલ્લે આત્મહત્યા કરે. તો એકાઉન્ટ શું શીખ્યો? એકાઉન્ટન્સી એનો જીવનમાં ક્યાં કામ લાગ્યું? એવો વૈચારિક પ્રશ્ન ઊભો થાય. અને ગાંધીજીના વિચારો એ જ આપણને મેસેજ આપે છે કે શિક્ષણ એ જીવન જીવવા માટે છે. મિત્રો, શિક્ષણ અને જીવન જુદું ન હોઈ શકે એવી સરસ મજાની વાત આ પાયાની કેળવણીના પુસ્તકની સમીક્ષા અંતર્ગત ચૌધરી હિતવીસાબેને કરી. ત્યારબાદ ત્રીજી સમીક્ષા રોહિત કોમલબેને કરી અને આરોગ્યની ચાવી એ પુસ્તકની સુંદર સમીક્ષા આપણી સામે રજૂ કરી રહ્યો. મિત્રો, શરીર એ સાધન છે અને શરીર સ્વસ્થ હશે તો જ આપણા જે કર્તવ્યો છે, આપણી જે જવાબદારીઓ છે તેને આપણે સારી રીતે અદા કરી શકીશું. એટલે શરીરની કાળજી લેવાની વાત ગાંધીજીએ બહુ માર્મિક રીતે બહુ સમય પહેલા આપણી સામે રજૂ કરી છે. આજે આપણે ફાસ્ટ ફૂડ તરફ વળ્યા છે, આજે આપણે ઇનડિસિપ્લિન થયા છે, આપણા જીવનનું કોઈ શિડ્યુલ દેખાતું નથી.
ક્યારે ઉઠવું, ક્યારે સૂવું, ક્યારે એક્સરસાઇઝ કરવી, ક્યારે ધ્યાન કરવું, ક્યારે પ્રાણાયામ કરવું, શું ખાવું, શું ન ખાવું, એની ઝીણી ઝીણી વાતો, એની ચાવીઓ. સરસ શબ્દ, ટાઇટલ ખૂબ સરસ છે, આરોગ્યની ચાવી. આપણે તાળું મારી દીધું છે. આરોગ્ય પર તાળું, ચાવી કેમ શોધવી પડે? કારણ કે કોઈ જગ્યાએ તાળું છે. અને ગાંધીજીએ એ સમયે આરોગ્ય કેવી રીતે મેન્ટેન થઈ શકે એની સુંદર મજાની ચાવીઓ આપણી સામે રજૂ કરી છે. એની વાત બેન રોહિત કોમલે સુંદર રીતે આપણી સામે રજૂ કરી છે, અને અભિનંદન. અને છેલ્લે હીરની આહિર બેને બાપુની ઝાંખી આપણને કરાવી, એમના જીવનના પ્રસંગોની વાત કરી. મિત્રો, બાપુનું જીવન એ આજે પણ આપણને પ્રેરણા આપે છે અને ભવિષ્યમાં પણ આપણને પ્રેરણા આપતું રહેશે. એ એવું વ્યક્તિત્વ છે કે જેની છાપ આ પૃથ્વી પરથી ક્યારેય મિટાવવાની નથી. એ અકબંધ રહેશે, એ અમર રહેશે. આપણે તો આવશું ને જઈશું, પણ ગાંધી વિચાર સતત જીવંત રહેશે. એવું આ જે આહિર હિરણીબેને બાપુની ઝાંકી પુસ્તકનો પરિચય કરાવ્યો, તેમાંથી આપણને પ્રાપ્ત થયો. મને આ વિચાર પણ ગમ્યો, ગાંધી હાજર હો અને ગાંધીજીના પુસ્તકોની સમીક્ષા થાય. મિત્રો, એક પુસ્તક વાંચવામાં આપણને એકાદ મહિનો થાય, સમજવામાં તો વધારે સમય જાય, પણ આ ચાર બહેનોએ 15 મિનિટમાં, 10 મિનિટમાં આખા પુસ્તકનો નિચોડ, આખા પુસ્તકનો સાર આપણી સામે ખૂબ સરસ રીતે રજૂ કરી દીધો. એટલે મિત્રો, આપણે બેઠા બેઠા ચાર પુસ્તકોના સંપર્કમાં આવી શક્યા. એટલે આ વિચાર ખૂબ સરસ છે, મને ગમ્યો. આજે આપણે સાહિત્યથી વિમુખ થઈ રહ્યા છે, અને એમાં પણ ગાંધી સાહિત્યથી અભિમુખ થવાની વધારે આવશ્યકતા છે. ત્યારે આ પ્રયોગ, આ વિચાર ખૂબ પ્રશંસનીય છે. હું એમને અભિનંદન આપું છું. ત્યારે બહેનોએ ખૂબ સુંદર રીતે, મને કહેવાતું કે અધ્યાપકની છટાથી પોતાની વાતો રજૂ કરી. જ્યારે એક અધ્યાપક કોઈ પુસ્તકની સમીક્ષા કરતા હોય એ રીતે એમણે પુસ્તકનો નિચોડ આપણી સામે રજૂ કર્યો છે. મિત્રો, મુખ્ય વાત, આ બધાનો સારાંશ, આ બધાનો એસેન્સ જો હોય તો એ છે ગાંધી વિચાર. મિત્રો, આજે દુનિયામાં જે કંઈ પણ સમસ્યાઓ છે, આજે દુનિયામાં જે કંઈ પણ પ્રશ્નો છે, મને એમ લાગે છે નિરંજનાબેન, એનું એક કારણ એ છે, મુખ્ય કારણ એ છે કે આપણે ગાંધી વિચારથી વિમુખ થઈ ગયા છે. આજે આપણે ગાંધી વિચારને સમજવાની અને એને અપનાવવાની ખૂબ જરૂર છે. શેખાદમ આબુવાલાએ સરસ મજાનું મુક્તક કહ્યું છે કે કેવો તો કિંમતી હતો, સસ્તો બની ગયો. કેવો તો કિંમતી હતો, સસ્તો બની ગયો. બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો. કેવો હતો તો કિંમતી અને સસ્તો બની ગયો. બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો. ગાંધી, તને ખબર છે કે તારું થયું છે શું? ગાંધી, તને ખબર છે કે તારું થયું છે શું? ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો. એટલે આજે આ પરિસ્થિતિ છે. ગાંધીજીના વિચારને આપણે જો જીવનમાં ઉતારીએ, ગાંધીજીના વિચારને જો સમાજમાં ચરિતાર્થ કરીએ, તો સમાજની ગુણવત્તા ચોક્કસ રીતે ઉપર આવી શકે. એને આઈન્સ્ટાઈનનું વાક્ય કહ્યું કે 100 વર્ષ પછી, 1000 વર્ષ પછી આવનારી પેઢીને કદાચ પ્રશ્ન થશે કે આ પૃથ્વી પર હાડ ચામ માંસનો આવો માણસ અવતર્યો હતો, કદાચ વિશ્વાસ નહીં આવે. એવું અદ્વિતીય કામ, એવું અભૂતપૂર્વ કામ મહાત્મા ગાંધીજીએ કર્યું છે. મને રજનીશજીનું કોટેશન યાદ આવે છે. ભારતના ફિલસૂફ રજનીશે એવું કહ્યું હતું કે ગાंधी जैसा व्यक्तित्व पैदा करने के लिए ये पृथ्वी सदियों तक प्रतीक्षा करती. समझो, रजनीशનું वाक्य છે कि गांधी जैसा व्यक्तित्व पैदा करने के लिए ये पृथ्वी सदियों तक प्रतीक्षा करती है. કેટલા બધા વર્ષો સુધી રાહ જોઈએ ત્યારે ગાંધી જેવું એક વિરલ વ્યક્તિત્વ આપણને પ્રાપ્ત થાય છે. આપણે નસીબદાર છે કે ગાંધી ગુજરાતમાં જન્મ્યા. ગાંધીએ ગુજરાતને ઓળખ આપી. આ આખો વિસ્તાર ગાંધી વિચારને ચરિતાર્થ કરવા માટે અને એ મુજબ આગળ વધવા માટે એક નિમિત્ત બન્યો છે. મિત્રો, સવાલ એ છે કે આપણે ગાંધી વિચારને સમજીએ. અત્યારે ઘણીવાર ચર્ચા થાય છે કે ગાંધી વિચાર પ્રસ્તુત છે કે અપ્રસ્તુત. મને એમ લાગે છે કે આ ચર્ચા જ અપ્રસ્તુત છે. ગાંધી વિચાર ક્યારે પણ અપ્રસ્તુત ન હોઈ શકે, અને એની ચર્ચા કરનારા તો ક્યારેય પ્રસ્તુત ન હોઈ શકે. આપણી પાત્રતા કેટલી કે ગાંધી વિચારની પ્રસ્તુતતાની વાત કરીએ. ખરેખર તો ગાંધી વિચારનો લાભ લઈને, એને જીવનમાં ચરિતાર્થ કરીને આપણે આપણા જીવનને ઉન્નત બનાવવાનું છે. મિત્રો, ગાંધી સાહિત્ય જે છે, તો ગાંધીજીનું જે જીવન છે
એનો વિચાર કરીએ તો એક સારાંશ મેં એવું તાર્યો કે ઘણા લોકો કહે છે કે કોઈએ કહ્યું અત્યારે પોતાના પ્રવચનમાં કે ગાંધીજી ટેકનોલોજીસ્ટ પ્રયોગવીર હતા. ગાંધીજી પ્રયોગવીર હતા. એટલે હું એમ કહું છું કે ગાંધીજી શું ન હતા તે વિચારો. ગાંધીજી શિક્ષણ શાસ્ત્રી પણ હતા, પાયાની કેળવણી આપી. ગાંધીજી એક સરસ મજાના આરોગ્ય શાસ્ત્રી હતા, આરોગ્યની ચાવીઓ આપી. ગાંધીજી બહુ મોટા સરસ મજાના સમાજશાસ્ત્રી હતા, સમાજ જીવન આપ્યું, સ્વચ્છતાની વાત કરી, મહિલાઓના ઉત્થાનની વાત કરી. ગાંધીજી સાહિત્યકાર હતા. આજે એમની આત્મકથા વિશ્વના મહાન સાહિત્યોમાં સ્થાન પામે છે. મિત્રો, તો ગાંધીજી શું હતા એવું વિચારવાને બદલે આપણે એવું વિચારવાની જરૂર પડે છે કદાચ કે ગાંધીજી શું ન હતા. એક વ્યક્તિત્વમાં તમામ વ્યક્તિત્વનું સમન્વય, સુબક સમન્વય ગાંધીજીમાં થયેલું આપણને જોઈ શકાય છે. અને મિત્રો, એમની નમ્રતા અને વિવેક આપણે મેસેજ મેળવવા જેવો છે. એમણે કહ્યું છે, આપણે કહ્યું ને વાત સાંભળી કે સત્ય અને અહિંસા એમના હથિયાર હતા, એમના શસ્ત્રો હતા. સત્ય અને અહિંસાના બળે એમણે દેશને આઝાદી અપાવી, દેશના વિકાસમાં અમૂલ્ય યોગદાન કર્યું. પણ તમે ગાંધીજીનું એ વાક્ય વાંચો કે જેમાં એમની નમ્રતા નીપજે છે. એમણે કહ્યું છે કે સત્ય અને અહિંસા એ મારે કોઈને શીખવવાનું નથી. સત્ય અને અહિંસા તો આ પૃથ્વી ઉપર સદીઓથી ચાલતા આવ્યા છે. મારે તમને સત્ય અને અહિંસા શું શીખવવાનું? હું તો માત્ર સત્ય અને અહિંસાનો ફોલોવર છું. હું ફોલો કરું છું, સત્યને ફોલો કરું છું, અહિંસાને ફોલો કરું છું. અને આ તો પૃથ્વી પર સદીઓથી ચાલતા આવ્યા છે. મિત્રો, તો ગાંધીજીમાં એટલી નમ્રતા, એટલી વિવેક આપણને જોવા મળે છે. આજે મિત્રો, એક ઘરમાં આપણે પરિવારના સભ્યો વચ્ચે ઘણીવાર એકતા સાધવાનું મુશ્કેલ બનતું હોય છે, સંઘર્ષ સર્જાતો હોય છે, તકલીફો થતી હોય છે. તમે વિચાર કરો, ગાંધીજી પાસે એવું કયું તત્વ હતું, એવી કઈ તાકાત હતી કે દેશના મોટા લોકોને એમને સાથે સાંકળીને દેશના વિકાસમાં કામ કર્યું. આખી સિરીઝ છે, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, આખી સિરીઝ નામો લેતા સમય પૂરો થઈ જાય. એ બધાને કેવી રીતે સાથે રાખી શક્યા? બહુ મોટું. કદાચ સવારે વિશાલભાઈએ વાત કરી કે મેનેજમેન્ટ ગુરુ જયભાઈએ વાત કરી કે મેનેજમેન્ટ એમની પાસે શીખવા જેવું છે. આપણને ઘર ચલાવવામાં તકલીફ પડે, એક સંસ્થા ચલાવવામાં તકલીફ પડે, કેવા તત્વો સાથે કેવી રીતે કામ કરવાનું છે. પણ ગાંધીજી આ બધા મહાન લોકોને સાથે લઈને ચાલી શક્યા. એ એમની એક પુણ્ય હતી. અને બીજું, ગાંધીજીમાં બધા વાદોનો સમન્વય છે. એ પ્રકૃતિવાદી શિક્ષણ શાસ્ત્રી છે, એ વ્યવહારવાદી શિક્ષણ શાસ્ત્રી છે, એ આદર્શવાદી શિક્ષણ શાસ્ત્રી છે. એ આદર્શોની વાત કરે છે, સાથે પ્રેક્ટિકલ પણ બને છે. જ્યાં જરૂર પડે ત્યાં પ્રેક્ટિકલ થવું એ ગાંધીજીના જીવનમાં આપણે એવા ઘણા બધા પ્રસંગો છે કે જેમાં આપણે જોઈ શકીએ કે ગાંધીજી પ્રેક્ટિકલ હતા. તો જ્યારે એક શિક્ષણના વિદ્યાર્થી તરીકે હું વ્યવહારવાદ વિશે વાત કરું છું, વિચારું છું, ત્યારે મને એમ થાય છે કે ગાંધીજી તો ખરેખર વ્યવહારવાદી હતા, પ્રેગ્માટિસ્ટ હતા. પણ જ્યારે એમના આદર્શોની વાત સાંભળીએ છીએ ત્યારે આપણે જોવા મળે છે તો કેટલા સરસ મજાના આદર્શવાદી ફિલસૂફ હતા. તો પછી પ્રકૃતિવાદની વાત કરીએ ત્યારે ગાંધીજીનો પ્રકૃતિ પ્રેમ આપણી સામે આવે છે. તો એક મહાન વ્યક્તિત્વ આપણા દેશમાં પ્રાપ્ત થયો અને જેનાથી આપણે પ્રેરિત થવાનું છે. એકવાર વિશ્વના નોબેલ પ્રાઇઝ વિજેતાઓનો સર્વે થયો. અમરસિંહભાઈ, વિશ્વના 100 નોબેલ પ્રાઇઝ વિજેતાઓને પૂછવામાં આવ્યું કે તમે કોનાથી પ્રભાવિત થયા? તમે જે સફળતા મેળવી છે, નોબેલ પ્રાઇઝ મેળવ્યો છે, એ નોબેલ પ્રાઇઝ મેળવવામાં તમને કોને પ્રેરણા આપી? તો મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે કે જે 100 નોબેલ પ્રાઇઝ વિજેતાઓ હતા જેમને આ સવાલ પૂછવામાં આવ્યો કે તમે કોનાથી વધારે પ્રભાવિત થયા, તેમાંથી બહુમતી નોબેલ પારિતોષિક વિજેતાઓએ એવું કહ્યું કે અમારા જીવન પર ગાંધીજીનો પ્રભાવ છે. મિત્રો, વિચાર કરો કે જે નોબેલ પ્રાઇઝ વિજેતાઓ છે એ ગાંધીજીથી પ્રભાવિત હોય અને આપણે જો ગાંધીજીથી વિમુખ થઈ જઈએ તો આપણા જેવા કમનસીબ કોઈ નથી, આપણા જેવા બદનસીબ કોઈ નથી કે ગાંધી આપણી સામે છે, આપણી સાથે છે ને આપણે એને સમજી શકતા નથી. મિત્રો, ગાંધીજીને જીવંત રાખવામાં સુરત જિલ્લો, તાપી જિલ્લો, આ ગાંધી વિદ્યાપીઠ, ગાંધી વિચાર આધારિત સંસ્થાઓ જે કામ કરી રહી છે એ રણમાં મીઠી વીજળી સમાન છે. અદ્ભુત છે, અદ્વિતીય છે. આજે આવી સંસ્થાઓ છે, આવા લોકો છે, અમરસિંહભાઈ, અજનાબેન, મગનભાઈ, ઉષાબેન, નિરંજનાબા, કે
સંઘર્ષના સમયમાં, તકલીફના સમયમાં, જ્યારે આપણે રાહ ભૂલી ગયા છે, ખોટી દિશામાં જઈ રહ્યા છે, ત્યારે આપણને યોગ્ય રાહ, ગાંધીજીના રાહથી પરિચિત કરાવવા માટે આટલું સુંદર મજાનું કામ કરી રહ્યા છે. હું મારો આનંદ વ્યક્ત કરું છું, મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. અને આ પ્રસંગે મને ઉપસ્થિત રહેવાની તક આપી, થોડાક વિચારો સાझા કરવાની તક આપી, એ માટે આદરણીય અમરસિંહભાઈ, અંજનાબેન અને સૌ આયોજકોનો દિલથી આભાર માનું છું. વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું. અને આપણે એક ભારતના નાગરિક તરીકે ગાંધી વિચારને જીવંત રાખવાનો સંકલ્પ કરીએ અને આપણી કક્ષાએથી એ વિચારને ફોલો કરવાની કોશિશ કરીશું તો મને એમ લાગે છે કે આપણા દેશનું ભવિષ્ય ચોક્કસ જ વધારે સમૃદ્ધ થશે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર અંસારી સાહેબ. આપે ગાંધીના સિદ્ધાંતોને, તેમના વિચારોની આજના સમયમાં શું પ્રસ્તુતતા છે તે સમજાવવાનો પ્રયાસ કર્યો. અંસારી સાહેબે સમજાવવાનો પ્રયાસ કર્યો કે આ શિક્ષણ શું છે, શિક્ષણ એને જીવનથી અલગ ન કરી શકાય. ગાંધી વિચારની વિમુખતાને કારણે જે સ્થિતિ ઊભી થઈ છે એને સુલઝાવવા માટે ગાંધી વિચારને, ગાંધી સાહિત્યને અભિમુખ થવું પડશે. આ યુવાનોને, આ વિદ્યાર્થીઓને ગાંધીના વિચારો સાથે સાંકળવા પડશે. તો વિશ્વમાં શાંતિ સ્થપાશે, મહિલાઓ સુરક્ષિત થશે, વિવાદને બદલે સંવાદ થશે. તેથી વિશ્વમાં શાંતિની સ્થિતિ આપણે ઊભી કરી શકશું. તો હવે આ કાર્યક્રમને અંત તરફ લઈ જતા હું BRS કોલેજના પ્રાધ્યાપક શ્રી મિતેશભાઈને વિનંતી કરું છું કે આ કાર્યક્રમની આભાર વિધિ કરે. અહીં ઉપસ્થિત આજના આ કાર્યક્રમ ગાંધી હાજર હોમાં આપણા કાર્યક્રમના અધ્યક્ષ ડૉક્ટર ઇન્દેખાબ અંસારી સાહેબ, આપણા ગાંધી વિદ્યાપીઠ વેડશીના પ્રમુખ શ્રી અમરસિંહભાઈ ચૌધરી, ગાંધી મેળાના સક્રિય કાર્યકર, સામે બિરાજમાન અન્ય મહાનુભાવો, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, સૌને મારા નમસ્કાર. જુગત કાકાની તપોભૂમિ અને ગાંધીના વિચારો જ્યાં ધબકી રહ્યા છે તેવા ગાંધી વિદ્યાપીઠ વેડશી દ્વારા આયોજિત આ 77માં ગાંધી મેળામાં ઉપસ્થિત રહેવા બદલ સૌપ્રથમ તો હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. આપણા આ કાર્યક્રમની શરૂઆત સૌપ્રથમ એક સુંદર મજાના ગીતથી થઈ હતી, ગાંધી ગીત. તો સૌપ્રથમ તો હું એ તમામ સંગીતકારોનો આભાર વ્યક્ત કરું છું. મિત્રો, આપણે જાણીએ છીએ તેમ ગાંધીજી એ માત્ર કોઈ સ્વતંત્રતા ચળવળના કંઈક ક્રાંતિકારી નેતા ન હતા, પરંતુ સમગ્ર વિશ્વની અંદર શાંતિ અને અહિંસાના એક પ્રતિકરૂપ છે. આજે આપણે જો વિશ્વ ઉપર દ્રષ્ટિ કરીએ તો આપણને જણાશે કે વિશ્વની અંદર ઘણી બધી અરાજકતા ફેલાયેલી છે, તણાવપૂર્ણ વાતાવરણ જોવા મળે છે. એના મૂળમાં જો જોવાનો પ્રયત્ન કરીશું તો આપણને જણાશે કે ગાંધીના મૂલ્યોની અછત આપણને જોવા મળે. જો આ તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવું હોય તો આપણે એવું સ્વીકારવું પડે કે ગાંધીના આદર્શો અને મૂલ્યોને ચોક્કસપણે સ્વીકારવા પડે. કદાચ આપણને ગાંધીના વસ્ત્રો પ્રાચીન લાગી શકે, પરંતુ એમના જે વિચારો છે આજે પણ એટલા જ કારગર છે અને આજે પણ એટલા જ નવીન છે. તો આવું મહાન વ્યક્તિત્વ એટલે મહાત્મા ગાંધી, અને આવું મહાન વ્યક્તિત્વ છતાં પણ સમયની સાથે એમના ઉપર કેટલાક ગંભીર આક્ષેપો થયા કરે છે. તો આવા ગંભીર આક્ષેપોનું ખંડન કરવું જરૂરી બની જાય. આવા ગંભીર આરોપોનું ખંડન અને સાથે સાથે આધુનિક ભૌતિક વિશ્વની અંદર ગાંધીજીના આદર્શોનું કેટલું મહત્વ છે એ સમજાવવા માટે એક સરસ મજાની કૃતિ આપણી સમક્ષ રજૂ થઈ કે ગાંધી હાજર હો. તો આ કૃતિ રજૂ કરવા બદલ હું એ તમામ કલાકારોનો આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે એ કૃતિ તૈયાર કરાવનાર મારા સાથી મિત્રોનો પણ હું આભાર વ્યક્ત કરું છું. ગાંધી સાહિત્યની વાત કરવામાં આવે તો આપણે ગુજરાતી સાહિત્યમાં ગાંધીના નામે એક આખો યુગ છે. એટલે જેટલું મહત્વ ગાંધીના વ્યક્તિત્વનું છે એટલું જ મહત્વ ગાંધી સાહિત્યનું પણ છે. એમના સાહિત્ય ઉપર નજર કરીએ તો આપણને જણાશે કે આજે પણ એ યુવાનોને પથ પ્રદર્શિત કરે છે. અને આપણે અત્યારે 4 બહેનો, દ્રષ્ટિબેન, પછી કોમલબેન, હિતવાંશીબેન અને હિરણીબેન, એમણે તમામે ગાંધીના પુસ્તકો અથવા ગાંધીના વ્યક્તિત્વ ઉપર લખાયેલા પુસ્તકોનું સુંદર મજાની સમીક્ષા કરી, તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર. સવિશેષ આપણા કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ઇન્તેખાબ સાહેબનો ખૂબ ખૂબ આભાર કે જેમણે પોતાની ઉપસ્થિતિ દ્વારા આ કાર્યક્રમને શોભાયમાન બનાવ્યો. તેમની ખૂબ અસરકારક અને સચોટ રજૂઆત હતી કે ગાંધીજીની ખરેખર શું સંદેશ પહોંચાડવા માંગતા હતા. ખરી કેળવણી કોને કહેવાય? અમારી સંસ્થામાં એક સરસ બોર્ડ લાગેલું છે કે ખરી કેળવણી કોને કહેવાય? વિચાર કરવાની કળા વિકસાવી તેને જ ખરી કેળવણી કહેવાય. જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી મને લાગે છે કે એક સાક્ષર વ્યક્તિ અને શિક્ષિત વ્યક્તિમાં ભેદ હોય, એટલે આપણે એ ભેદ સમજવાની જરૂર છે, આપણે શિક્ષિત બનવાની જરૂર છે. એવું ના થાય કે માત્ર આપણે સાક્ષર બનીને રહી જઈએ. તો ગાંધીજીએ જે આપણને કેળવણીની વ્યાખ્યા આપી છે તેને અનુસરીએ અને એના નૈતિક મૂલ્યોની જાળવણી કરીએ, એ બદલ પ્રકાશ પાડવા બદલ ઇન્તેખાબ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર.
જ્યારે આવો વિશાળ કાર્યક્રમ યોજાતો હોય છે ત્યારે ઘણા બધા એવા પાસાઓ છે જેને આપણે કદાચ નજરઅંદાજ કરી દેતા હોઈએ છીએ, પરંતુ એ પણ એટલા જ મહત્વના છે. આપણા ફોટોગ્રાફર મિત્ર હોય કે પછી આપણા સાઉન્ડ સિસ્ટમનું આયોજન કરનારા મિત્રો હોય, એ પણ સતત આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે અને આ કાર્યક્રમમાં ખૂબ સહકાર આપે છે. તો તેમનો પણ ખૂબ ખૂબ આભાર. આપણા શ્રોતાગણોનો પણ ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમ જ્યાં યોજાઈ રહ્યો છે તે ઉકા તરસાળિયા માલિબા કેમ્પસના મેનેજમેન્ટ ટીમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અંતે આ કાર્યક્રમને, આ ગાંધી મેળાને એક અવિસ્મરણીય અને સદાયને માટે યાદ રહી જાય એવો બનાવવા બદલ નામી અનામી ઉપસ્થિત અનુપસ્થિત એવા તમામ વ્યક્તિઓનો હું આભાર વ્યક્ત કરું છું કે જેમણે પોતાની યોગ્યતા અને પુનઃપૂર્વક આ કાર્યક્રમને સફળ બનાવ્યો. તો પુનઃ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. અમારા બાપુજી અમારા રે, અમારા બાપુજી અમારા રે, અમારા ગાંધીજી અમારા રે, અમારા ગાંધીજી અમારા રે. જ્યાં જાય ત્યાં એની જન્મભૂમિ, જ્યાં જાય ત્યાં એની જન્મભૂમિ, જ્યાં જાય ત્યાં એની જન્મભૂમિ, જ્યાં જાય ત્યાં એની જન્મભૂમિ. સૌએ સગા પ્રાણ પ્યારા બાપુજી અમારા રે, સૌએ સગા પ્રાણ પ્યારા બાપુજી અમારા રે, અમારા ગાંધીજી અમારા રે, અમારા ગાંધીજી અમારા રે. દરિયા રે દેવને સંદેશ સરખા, દરિયા રે દેવને સંદેશ સરખા, દરિયા રે દેવને સંદેશ સરખા, દરિયા રે દેવને સંદેશ સરખા. દ્વીપ દ્વીપ એના કિનારા બાપુજી અમારા રે, દ્વીપ દ્વીપ એના કિનારા બાપુજી અમારા રે, અમારા ગાંધીજી અમારા રે, અમારા ગાંધીજી અમારા રે. સૂરજ દેવએ તો વિશ્વ પ્રવાસી, સૂરજ દેવએ તો વિશ્વ પ્રવાસી, સૂરજ દેવએ તો વિશ્વ પ્રવાસી, સૂરજ દેવએ તો વિશ્વ પ્રવાસી. સર્વને નવલા તારા બાપુજી અમારા રે, સર્વને નવલા તારા બાપુજી અમારા રે, અમારા ગાંધીજી અમારા રે, અમારા ગાંધીજી અમારા રે. આવો હુંફાળ મારા બાપુને ખોળલે, આવો હુંફાળ મારા બાપુને ખોળલે, આવો જે દીન દુખિયારા બાપુજી અમારા રે, આવો જે દીન દુખિયારા બાપુજી અમારા રે, અમારા ગાંધી
ગાંધીજી અમારા રે. એકલા જઈએ આપણે સુમંગળા, એકલા જઈએ આપણે સુમંગળા. એકલા જઈએ આપણે સુમંગળા. એકલા જઈએ આપણે સુમંગળા. ચાલો ચાલો ચેતનવાળા બાપુજી અમારા રે. ને ચાલો ચાલો ચેતનવાળા ગાંધીજી અમારા રે. હરે અમારા ગાંધીજી અમારા રે. હરે અમારા બાપુજી અમારા રે. બાપુ તારું મીઠડું સંભારણ, ભૂલ્યું ભૂલાય નહીં લાગે ભૂલામણું. બાપુ તારું મીઠડું સંભારણ, બાપુ તારું મીઠડું સંભારણું, ભૂલ્યું ભૂલાય નહીં લાગે ભૂલામણું. બાપુ તારું મીઠડું સંભારણું, ભૂલ્યું ભૂલાય નહીં લાગે ભૂલામણું. બાપુ તારું મીઠડું સંભારણું, બાપુ તારું મીઠડું સંભારણું, ભૂલ્યું ભૂલાય નહીં લાગે ભૂલામણું. બાપુ તારું મીઠડું સંભારણું, યાદ કરું આજ તારા જીવનની વાતડી. યાદ કરું આજ તારા જીવનની વાતડી. મહેરેતી કોતડીને હાથ ધરી લાકડી. પહેરીતી કોતડીને હાથ ધરી લાકડી. એવા હતા બાપુ મારા પાય ધરી ચાથડી. એવા હતા બાપુ મારા પાય ધરી મારા મની ખાલી ધરી પ્રેમથી.
મુકા તરસાડિયા યુનિવર્સિટીના હોદ્દેદારશ્રીઓ, એમના હનુમાન પાર્થભાઈ, ગાંધી વિદ્યાપીઠના પ્રમુખ શ્રી અમરસિંહભાઈ, ગાંધી વિદ્યાપીઠના પ્રમુખ શ્રી અમરસિંહભાઈ, નાની બા અશોકભાઈ, સંજયભાઈ, અશ્વિનભાઈ, સાયકલ યાત્રીઓ સાથે આવેલા વડીલ અને સૌ મિત્રો, ઘણા દિવસથી ડિસેમ્બર મહિનો આવે ને એમ થાય કે આ વર્ષે ક્યાં ગાંધી મેળો કરવો છે. આ વિચારોનું વલણું ખૂબ ચાલ્યું અને છેલ્લે મુકા તરસાડિયા યુનિવર્સિટી આવીને અટક્યું.
ખૂબ મથામણ કરી, ખૂબ મહેનત કરી, જાણે કે વાવાઝોડું આવ્યું અને ગાંધી મેળો પૂરો થઈ ગયો. શરૂઆત થઈને પૂરો થઈ ગયો એમ થયા કરે છે. આપણે છેલ્લા કાર્યક્રમમાં પૂર્ણાહુતિ કાર્યક્રમ તરફ આગળ વધી રહ્યા છીએ. ત્યારે સૌ પ્રથમ સર્વધર્મ પ્રાર્થનાથી આપણા કાર્યક્રમને શરૂ કરીશું. સૌ સાથે સર્વધર્મ પ્રાર્થના ગાઈશું. હરિઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ તત્સત શ્રી નારાયણ તું પુરુષોત્તમ ગુરુ તું સિદ્ધ બુદ્ધ તું સ્કંદ વિનાયક સવિતા પાવક તું બ્રહ્મ મધ્ય તું યહવ શક્તિ તું ઈશુ પિતા પ્રભુ તું રુદ્ર વિષ્ણુ તું રામ કૃષ્ણ તું રહી મતાઓ તું વાસુદેવ ગો વિશ્વરૂપ તું ચિદાનંદ હરિ તું અદ્વિતીય તું અકાલ નિર્ભય આત્મલિંગ શિવ તું. ઓમ તત્સત શ્રી નારાયણ તું પુરુષોત્તમ ગુરુ તું. હવે આપણે ગાંધીજીનું પ્રિય એવું ભજન ઉષાબેનને વિનંતી કરું કે ટીમ સાથે રજૂ કરે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. પર દુખે ઓ
જીવશે. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. રઘુપતિ રાઘવ રાજા રામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. સીતારામ સીતારામ ભજ મન પ્યારે સીતારામ. સીતારામ નામ ઈશ્વર અલ્લાહ તેરે નામ સબકો સન્મતિ દે ભગવાન. ઈશ્વર અલ્લાહ તેરો નામ સબકો સન્મતિ દે ભગવાન. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ભાઈ પટેલને અથવા દિનેશભાઈ શાહને થોડી વાતો કરવા માટે વિનંતી કરું છું. કિરીટભાઈ. પેલા મહાનુભાવો માન્ય શ્રી અમરસિંહભાઈ, બાબુભાઈ, નિરંજનાબેન તથા સૌ વડીલો સ્નેહીઓ, પધારેલા સૌ મહેમાનો, વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો, ગાંધી મેળો કરવાના 10 દિવસ ત્યાં બધી તૈયારી કરતા હતા, પણ શરૂઆત ક્યાં થઈ ગઈ અને ક્યાં પૂરો થઈ ગયો ખબર નહીં પડી. 2 દિવસ ખૂબ વાઇબ્રન્ટ રહ્યા. આ કેમ્પસમાં ખૂબ સારા માણસો આવ્યા, પાવન પગલાં પડ્યા. અમને આ મેળો કરતાં ખૂબ આનંદની લાગણી થાય છે અને અમે પણ આમાંથી કંઈક શીખ્યા છે. ઘણું શીખવાનું મળ્યું છે, જોયું છે બધું. અને તમારું લોકોનું આયોજન ખરેખર ખૂબ અભિનંદનને પાત્ર છે. અમને એવું થતું હતું કે આ વચ્ચેના પીરિયડમાં બધું શું કરશું, દિવસ કેવી રીતે પૂરો થશે, પણ કેમ્પસ ભરાયેલો રહ્યો, મંડપ ભરાયેલો રહ્યો, લોકો આવતા ગયા. આપણા બધા પ્રોગ્રામ ખૂબ સરસ રીતે પસાર થયા, સારા વક્તાઓ હતા, ખૂબ સારું જાણવાનું મળ્યું ગાંધીના વિચારોને આગળ વધારવા માટે. અને કંઈક ને કંઈક નાની વસ્તુઓ જો શીખી જશે, જીવનમાં ઉતારશે તો એમનું જીવન સફળ થશે એવું માનવું છે. ખાસ કરીને તો આયોજકો અમરસિંહભાઈ અને બેનને બધાનો હું ખૂબ આભારી છું કે અમને આ એક પ્રસંગ કરવાનો અવસર મળ્યો અને અમારો ખૂબ સહકાર તમને રહ્યો છે, પણ ભવિષ્યમાં પણ રહેશે. કોઈ ચિંતા નહીં કરતા. આ કેમ્પસનો તમારે જ્યારે જેવો ઉપયોગ કરવો હોય તો કરી શકશો. એટલે આ કેમ્પસ જ આપણું છે, અને આપણે એનો આ કામ માટે, સમાજના કામ માટે જ આ બનાવેલું છે કેમ્પસ. એટલે તમે કોઈ પણ માણસને, કોઈ પણ સંસ્થાઓને, જાહેર સંસ્થાઓને અમારું જાહેર આમંત્રણ છે કે કોઈ પણ પ્રોગ્રામ કરવો હોય આ કેમ્પસ તમારે માટે છે. અને અમે અમારથી બનતી તમામ મદદો કરશું, આર્થિક રીતે પણ અમે સહકાર આપશું, એમાં કંઈ સવાલ નથી. બરાબર છે. અને બેન ખૂબ સરસ તમારું આયોજન છે, અભિનંદન. અને મારા વડીલ
વડીલ પાસેથી અમને શીખવાનું મળ્યું. મેં આજે દિવસમાં 3-4 જણને એમનો દાખલો આપ્યો કે 85 વર્ષે બી માણસ થનગનતો હોય છે, યુવાન હોય છે, અને એમનો દાખલો મેં આજે અમને 3 જણા વૃદ્ધો વડીલો માંથી ગયા ને અહીંયા મેં એમનો દાખલો આપ્યો છે. તો બસ એમના જીવનમાંથી આપણે ઘણું બધું શીખવાનું મળે ને શીખેલું છે, જોયું છે. ફરી આપ સૌનો ખૂબ આભાર માનું છું. અમને તક મળી, આનંદ થયો અને અમે તમારી સાથે છે યાદ રાખો. સૌને નમસ્કાર. ડાયસ પર બિરાજમાન સૌ વડીલો, સામે બેઠેલા મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, નથી તમન્ના તાજ બનાવવાની, નથી તમન્ના અભિનેતા બનાવવાની, નથી તમન્ના તાજ બનાવવાની, નથી તમન્ના અભિનેતા બનાવવાની. બસ માત્ર તમન્ના છે તો એક સારો માણસ બનાવવાની, સારો માણસ બનાવવાની. બસ આ અવિરત 77 વર્ષ સુધી એક સારા માણસ બનાવવાની પ્રક્રિયાને અમે પાર કરી રહ્યા છીએ. બસ ગાંધીમાંથી કોઈક એક તત્વ ક્યાંક કોઈકને પકડાઈ જાય. આમ તો આનંદ માણવા માટે લોકો આવતા હોય છે, પણ સાથે સાથે ઘણું બધું શીખી જાય છે. કિરીટભાઈએ કહ્યું તેમ કે ગાંધી મેળો કેવો થશે, કેમ થશે, શું થશે, કોઈ પરિકલ્પના નહોતી, પણ ઘણું બધું જોયું, ઘણું બધું સમજાયું, ઘણું બધું શીખ્યા. આ ગાંધી મેળો કંઈક ને કંઈક તો લોકોને શીખવી જાય છે. બસ આ શીખવાની પ્રક્રિયા સતત 77 વર્ષથી થઈ રહી છે. કોને કોને સ્મરું ને કોને વિચારું, અહીં તો કણ કણ ગાંધી રંગ છે. કોને કોને સ્મરું ને કોને વિચારું, કોને ભૂલી જામ, અહીં તો કણ કણમાં ગાંધી રંગ છે. અહીં મીઠીથી લઈને આસમા તક ગાંધીમય છે. છતાં આનંદિત થવું જરૂરી છે. એટલે આનંદ વ્યક્ત કરવા માટે તમારી સમક્ષ ઉપસ્થિત થઈ છું. મિત્રો, પહેલો આનંદ વ્યક્ત કરું. આપણા વિચારોમાં હતો કે ગાંધી મેળો ક્યાં કરવો. આ વખતે મગનભાઈનું આમંત્રણ હતું. ખૂબ દૂર સુધી જવું એના કરતાં ક્યાંક નજીકમાં ગાંધી મેળો થઈ જાય એવી અપેક્ષા અમને હતી. એટલે જેના મગજમાં ઉકા તરસાડીયા યુનિવર્સિટી ગાંધી મેળો કરવો એવો વિચાર બી ઉત્પન્ન થયું છે, એવા સંજયભાઈ દેસાઈનો સૌ પ્રથમ હું આભાર વ્યક્ત કરું છું કે એ સેતુ એમણે આપણને બાંધી આપ્યો, ઉકા તરસાડીયા સાથે અમને જોડી આપ્યા. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મિત્રો, આમંત્રકો છે આ ઉકા તરસાડીયા યુનિવર્સિટીના હોદ્દેદારો, જેમણે અમને મંજૂરી આપી, અહીંયા ગાંધી મેળો કરવાની તક આપી, અમને એમનું આંગણું આપી દીધું. આંગણું આપી તો દીધું, પણ સજાવી પણ આપ્યું. એ બદલ એને જ્યારે પહેલી વાર જોયું તો ખાબડ ખુબડ કેવું, શું સરખું કરશું, ક્યાં કરશું, કેવી રીતે કરશું, એવા ઘણા પ્રશ્નો હતા. પણ અમને સરખું કરી આપ્યું, સજાવી આપ્યું, અમને જગ્યા આપી દીધી, હૃદય ખોલી આપ્યું એમ કહું તો ચાલે. એ માટે હું આ હોદ્દેદારોનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. સતત અમે જોડાયા આપની સાથે અને તમારો હનુમાન અમને ઊભો કરી આપ્યો. એ સતત અમારી સાથે રહ્યો. એમને અમે ખૂબ કંટાળ્યા છે. અડધી રાતે પણ એમને ફોન કર્યો છે કે પાર્થભાઈ આમ છે. એટલે સતત એવો અમારી સાથે રહ્યા છે. ત્યારે પાર્થભાઈનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ ગાંધી મેળાના અધ્યક્ષ શ્રી આમ તો સતત આપણી સાથે હોય છે, દરેક ગાંધી મેળાઓમાં આપણી સાથે હોય છે, પણ ઉકા તરસાડીયા યુનિવર્સિટીના હોદ્દેદાર તરીકે, ગાંધી મેળાના અધ્યક્ષ તરીકે એમણે આપણને ખૂબ સપોર્ટ આપ્યો છે અને ખૂબ સપોર્ટ આપતા રહી છે. તો એમના માટે પણ હું આનંદ વ્યક્ત કરું છું. આપણું એન્જિન, હે ને, આપણું એન્જિન 85 વર્ષે પણ યુવાન છે એવું આપણું એન્જિન અમરસિંહભાઈ. આ ગાંધી મેળાને સફળ બનાવવા માટે અમારી પાસે સવાર બપોર સાંજ કામની ઉઘરાણી કરે અને બળ પૂરું પાડે. અંજના, આજે ગાંધી મેળા માટે શું કર્યું, કેટલું કર્યું, કેવી રીતે કર્યું, કોને મળ્યા, ક્યાં ગયા, અમારી આખી ટીમ પાસે ઉઘરાણી કરે અને કામ કેવી રીતે ક્યાં જઈ રહ્યું છે એ તરફ અમને દિશા આપે. એ બદલ હું એમની ખૂબ ખૂબ આભારી છું, એમની પ્રતિ આનંદ વ્યક્ત કરું છું. આ ગાંધી મેળાને સફળ બનાવવા માટે અમારી જે ટીમ છે, અને પછી મનુભાઈ હોય, પ્રકાશભાઈ હોય, નરેન્દ્રભાઈ હોય, કશ્યપભાઈ હોય, મનીષભાઈ હોય, પ્રજ્ઞાબેન હોય, અંજનાબેન હોય, અને ગાંધી વિદ્યાપીઠની ટીમ હોય, હળપતિ સેવા સંઘની ટીમ હોય, ગ્રામ સેવા સમાજની ટીમ હોય, ઘણા બધા સતત એકાદ મહિનાથી દોડધામ કરી રહ્યા હતા, ખૂબ કામ કરી રહ્યા હતા. તો એ બધા પ્રત્યે રાજીપો વ્યક્ત કરું છું. આ ગાંધી મેળાના સૈનિક સમા, અને અમે બધા આયોજકો તો ખરા,
પણ સૈન્ય વિના કશું જ ન થાય. અમારા સૈનિક સમાજ દરેક સમિતિઓના કન્વીનરો, પછી તીરસિંહ બાપા હોય, ગિરધર બાપા હોય, ગિરધરભાઈ હોય, મુકુંદભાઈ હોય, સંજયભાઈ હોય, પ્રકાશભાઈ હોય, સૌના નામ ન લેતા પ્રકાશભાઈ અને મનુભાઈની સંસ્થાના સૌ આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વિદ્યાર્થીઓ ખડે પગે હાજર રહ્યા છે, સતત અમારી સાથે રહ્યા છે, તો એમના પ્રતિ હું કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. ગાંધી વિદ્યાપીઠના બંને વિભાગના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓએ છેલ્લા 15 દિવસથી ગાંધી મેળા માટે વિવિધ વિભાગોમાં પોતાના મહત્વનું યોગદાન આપ્યું છે, ગાંધી મેળાને સફળ બનાવ્યો છે. તેના માટે હું મારો સંતોષ વ્યક્ત કરું છું. ગાંધી મેળા પહેલાં ઉષાબેન, અર્જુનભાઈ, મનીષભાઈ, નલિનભાઈ અને ગાંધી વિદ્યાપીઠની સંગીતની ટીમ આ ગાંધી ગીતોને આસપાસના વિસ્તારમાં ગુંજતા કર્યા છે. તેમના કિંમતી સમયની હું અહીં નોંધ લઉં છું. આપણા પ્રજ્ઞાબેન, જેમણે આપણને સતત માર્ગદર્શન આપ્યું છે, તજજ્ઞોને હાથવગા કરી આપ્યા છે, સાવ હાથવગા, જે ક્યારેય ઝડપથી પકડાય નહીં, એમની તારીખો ન મળે છતાં એ તજજ્ઞોને હાથવગા કરી આપ્યા છે. માત્ર હાથવગા જ નહીં, એમને સાચવ્યા છે, લાવા લઈ જવાનું કામ કર્યું છે, જમાડવાનું કામ કર્યું છે, અહીંયા લાવા લઈ જવાનું કામ કર્યું છે. આ બધું જ કામ એમણે કર્યું છે. અને આપણા 5 વિભાગોમાં જે સર્જનાત્મક પ્રવૃત્તિઓ થઈ, એ સર્જનાત્મક પ્રવૃત્તિઓનું સ્પોન્સર એ પ્રજ્ઞાબેને કર્યું છે. તો પ્રજ્ઞાબેનને પણ હું આ તકે યાદ કરું છું, એમની નોંધ લઉં છું, એમનો આનંદ વ્યક્ત કરું છું, જેમના અથાગ પ્રયત્નથી પ્રદર્શન વિભાગને સુવ્યવસ્થિત આપણે ગોઠવી શક્યા છીએ, હે ને? તો એ બદલ તેમની સૂઝબૂછને હું સલામ કરું છું. આકર્ષક ઝૂંપડી, એક નજરે કેમેરામાં ક્લિક કરવાનું મન થાય એવું સુંદર મજાનું સેલ્ફી પોઈન્ટ અને આ કેમ્પસને સુશોભિત કરનાર એવા ગાંધી વિદ્યાપીઠ પરિસરના આચાર્યો, અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને ગિરધરભાઈની ટીમની દ્રષ્ટિ અને મહેનતને હું સો સલામ કરું છું. 30મી તારીખથી 11મી ફેબ્રુઆરીએ અહીં સુધીની 10 દિવસની સફર પૂરી કરીને પહોંચેલા સાયકલ યાત્રીઓના ગાંધીપતિ પ્રેમને હું હૃદયસ્થ કરું છું. આખા ગાંધી મેળાને ઠંડુ પાણી પૂરું પાડી તૃપ્ત કરનાર મુકેશભાઈની ટીમની હું સરાહના કરું છું. વિદ્યાર્થીઓના નાસ્તા, પાણી અને ભોજનની જેમણે સતત ચિંતા કરી છે, વિદ્યાર્થીઓને સતત ભોજન અને નાસ્તો અને ઠંડુ પૂરું પાડી એમના કામને બળ આપ્યું છે, એવા મનુભાઈ, પ્રકાશભાઈની ટીમને આનંદના ઉઠાર સાથે બિરદાવું છું. સાથે સાથે બાબુભાઈની ટીમને પણ ભોજન માટે યાદ કરું છું. કાર્યકર્તા સંમેલનમાં અંજનાબેન, યુવા સંમેલનમાં ચૈતન્યભાઈ, બાળ મેળાના મનીષભાઈ, સાંસ્કૃતિક કાર્યક્રમના ઉષાબેન, સંદેશના રેલીના સંજયભાઈ અને એમની ટીમ, ગાંધી સમાજના ભાવનાબેન અને બીએડ વિભાગ, આપકી અદાલતના ઉત્કર્ષભાઈ અને ભાવનાબેન અને બીઆરસીની આખી ટીમ સુંદર એન્કરિંગ કરી આખા કાર્યક્રમોને ખૂબ સરસ રીતે સફળ બનાવ્યા છે. એ બધાના માટે હું ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરું છું. સૌને બિરદાવું છું, અભિનંદન પાઠવું છું. પીટીસી કોલેજે સર્જનાત્મક પ્રવૃત્તિનું સુંદર સંચાલન કર્યું છે, સુંદર રીતે નિભાવ્યું છે. એ બદલ સંગીતાબેન અને પ્રતિકભાઈ એમની દીકરીઓ પ્રત્યે હું આનંદનો ભાવ પ્રકટ કરું છું. આટલા મોટા સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં તજજ્ઞો આપણી પાસે 5 વિભાગ હતા. એ માટીકામના તજજ્ઞ વડોદરાથી આવ્યા, બાંધવાનું શીખવવાનું કામ હતું એના તજજ્ઞ સુરતથી આવ્યા, વારલી પેઇન્ટિંગના તજજ્ઞ પણ સુરતથી આવ્યા અને જુદા જુદા ગામડાઓમાંથી આવ્યા. કલર રંગોળી પૂરતા શીખવવા માટે પાંડેસરા બીએડ કોલેજના અધ્યાપક આવ્યા. આપણે સેલ્ફી પોઈન્ટમાં ગાંધીજીને જુદા મૂક્યા છે, આપણે જોઈએ તો ખુશ થઈ જઈએ. એક ચપટી કેમ પકડાય રંગની અને રંગને કેમ પૂરાય, એ નાની નાની બાબત વિદ્યાર્થીઓને એમણે શીખવી છે. બીજા એક તજજ્ઞ તરીકે આજે જે આવ્યા છે એ નવાપુરથી આપણી દીકરી આવી છે રંગોળી શીખવવા માટે. રમતો શીખવવા માટે ડાયટના અધ્યાપક પીટીસી કોલેજમાં આવ્યા અને પીટીસી કોલેજની દીકરીઓને રમતો શીખવી ગઈ અને રમતો એ શીખવવામાં આવી. આવા 5 વિભાગ, એ 4 વિભાગની અંદર 11મીએ 2 સેશન ચાલ્યા અને આજે 2 સેશન ચાલ્યા. એવું સુંદર મજાની સર્જનાત્મક પ્રવૃત્તિ આપણે ત્યાં થઈ. એ બદલ પણ હું એમનો આભાર વ્યક્ત કરું છું. આટલા મોટા ગાંધી મેળાને સરસ મજાના મંડપો બાંધી આકાર આપવાનું કામ જેણે કર્યું છે, સાથે લાઇટ અને માઇકની વ્યવસ્થા પૂરી પાડી છે,
એવા ધનંજયભાઈની ટીમ પણ આપણા માટે ધન્યવાદને પાત્ર છે. સાથે સાથે આપણને કેમેરામાં કેદ કરનાર એવા કેમેરામેનોને પણ ની સામે પણ હું આનંદ વ્યક્ત કરું છું. આપણે ગાંધી મેળા માટે ખૂબ મોટા આર્થિક પાસાની જરૂર છે. અમે આર્થિક પાસો મેળવવા માટે પણ ખૂબ ફર્યા. આખા બારડોલીમાં ફર્યા, સુરતમાં ગયા, ક્યાંક સહકારી ક્ષેત્રોમાં ગયા, બધી જ સુગર ફેક્ટરીઓમાં ગયા, બહુ બધી જગ્યાએ ગયા અને ઘણા બધાએ ખૂબ મોટી રકમ, ખૂબ સારી રકમ આપણને આપી છે. આપણે ગાંધી મેળાને પહોંચી વળી શકીએ એ પાસે આપણે પહોંચી ગયા છીએ. આપણે બુકો છપાવી, લોકોએ પૈસા પણ કરીને ઉઘરાવ્યા છે. એ બધાનો જ હું અહીંયા ખૂબ ખૂબ હૃદયસર આનંદ વ્યક્ત કરું છું. આમંત્રણને માન આપી, પોતાનો કિંમતી સમય ફાળવી, તજજ્ઞો પણ આપણી સમક્ષ ઉપસ્થિત થયા, આપણી સામે ગાંધી જ્ઞાન પીરસ્યું. આપણે ખૂબ સંતોષ થયો. એવું ભાતું આપણી સમક્ષ એમણે મૂકી આપ્યું. એમના અનુભવનો નિચોડ આપણને પૂરો પાડ્યો. એ બદલ એમનો હું આનંદ વ્યક્ત કરું છું. ઘણી બધી શાળાઓ આ ગાંધી મેળામાં આવી, ઘણા બધા લોકો આ ગાંધી મેળાને માણવા માટે આવ્યા. એ બધા જ લોકોનો પણ હું અહીંથી આ તબક્કે આનંદ વ્યક્ત કરું છું. મિત્રો, આ જ ગાંધી મેળો નહીં, આપણને દરેક ગાંધી મેળાની અંદર જેઓ પીઠ પાછળ ઉભા રહીને બળ આપે છે કે કઈ વાંધો નહીં, કામ કરો, અમે પાછળ ઉભા છીએ, એવા બાબુકાકા, કિશનભાઈ, મગનભાઈ, સુરેશભાઈ, નરેશભાઈ, અશ્વિનભાઈ, આ બધા જ એમ પાછળ આમ ઉભા રહી છે કે તમે ચાલો, તમે દોડો, અમે ઉભા છીએ, તમારાથી નહીં થાય તો અમને કહેજો, અમે છીએ. આવો દિલાસો જે આપે છે એવા વડીલોનો પણ હું અહીં આનંદ વ્યક્ત કરું છું. વિહાણની મંડળી દર વખતે જ્યારથી વિહાણનો ગાંધી મેળો થયો ત્યારથી વિહાણની ટીમ આપણી સાથે જોડાઈ ગઈ છે અને શાંતિ સેના રેલીને દર વર્ષે એ લોકો નાસ્તો પૂરો પાડે છે. સેવની મંડળી સતત આપણી સાથે જોડાઈ છે. એ આર્થિક મદદ પણ કરે છે અને શાંતિ સેના રેલી એમને એમ સ્પર્શી ગઈ છે એટલે એ લોકો શાંતિ સેના રેલી માટે નાસ્તો દર વર્ષે પૂરો પાડે છે. એમ લોકોનું આ તબક્કે આભાર વ્યક્ત કરું છું. એટલે કહ્યું ને કે કોનો આભાર વ્યક્ત કરું, કોને યાદ કરું ને કોને ભૂલી જાય, બધાને જ યાદ કરવાનો પ્રયત્ન કર્યો છે. છતાં પણ કોઈ નામી અનામી રહી ગયું હોય, ગાંધી મેળા સાથે જોડાયેલ દરેક વ્યક્તિને, દરેક લોકોને આપણને ગાંધી બાપુનું બાવલું મોટા કેળવણી મંડળે આપ્યું છે. તો મોટા કેળવણી મંડળનો પણ હું આભાર વ્યક્ત કરું છું. નામી અનામી જો કંઈ પણ રહી ગયું હોય એ બધાનો જ હું આભાર વ્યક્ત કરું છું, આનંદ વ્યક્ત કરું છું. ખરેખર બધાની મહેનતથી, આખી ટીમની મહેનતથી માણસ કશું, મેં તો નીકળા થાકેલા ही मगर साथ जुड़ता गया, कारवा बढ़ता गया, हम आगे चलते गए, बढ़ते गए और सफल हो गए. હા, રેલીનું સામાન જેમણે આપ્યું છે. હા, રેલીનું ગ્રાઉન્ડ અમે શોધતા હતા. મેં કાઠભાઈને ફોન કર્યો કે આપણને એવું ગ્રાઉન્ડ ક્યાં મળી શકે. સરપંચશ્રીને ફોન કર્યો કે આપણને ગ્રાઉન્ડ જોઈએ. અહીંથી ત્યાં જઈને ત્યાંથી ફરી આવે તો વિદ્યાર્થીઓને તકલીફ પડે, એટલા માટે ત્યાં જ ગ્રાઉન્ડ જોઈતું હતું. તો સરપંચશ્રીનો કોન્ટેક્ટ કર્યો અને ગ્રાઉન્ડ આપણને ખૂબ સહજતાથી મળી ગયું. એ ગ્રાઉન્ડ આપનાર બંને ભાઈઓનો પણ હું આ તકે યાદ કરું છું, આનંદ વ્યક્ત કરું છું. સરપંચશ્રીઓ આજે રેલીમાં આપણી સાથે સતત રહ્યા, એ સરપંચશ્રીએ પણ આપણને મદદ કરી. તો આ ગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રીનો પણ હું આનંદ વ્યક્ત કરું છું. ફરી નાની અનામી જે કોઈ આપણી સાથે મદદરૂપ થયા છે એ બધાનો જ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ખરેખર આનંદ મેળો ખૂબ સફળ થયો છે. એના હર્ષોલ્લાસ સાથે મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. દરેક ગાયકો માટે જરૂર છે. આમાં બે તમને કોઈ સભા થાય, બીજું થાય, એનું ગાયકો ફાયદો જોઈએ. એક્રેલિક ક્વોલિટી બનાવવી છે, લખી છે, બંને જોડી જવાના છે, સાહેબ બંને રાખી જવાના છે. કોલેજમાં માટે પ્રશ્ન શું હોય કે ટેકનિકલ ટીચરો હોય બધા, એને સાહેબ શિક્ષણ કેવી રીતે આપવું એનું જ્ઞાન નથી હોતું. અમારી સાથે જોડાઈ જાઓ, બરાબર છે. અમારા ટીચરને સાહેબ જોડે ટ્રેનિંગ આપવાની તમને ચેલેન્જ આપીએ છીએ, બરાબર છે. આપણે જોડી જઈએ. અમારી પાસે બધી સગવડો છે, ઠીક છે. આપણે ગાંધી પ્રવૃત્તિમાં અમુક સગવડો નહીં હોય, મારા કેમ્પસમાં તમામ સગવડો છે.
તમામ બુનિયાદી જે સ્કૂલો છે ને એને સગવડ આપવામાં બરોબર છે. કોઈ પણ ચાર્જ વગર બાકી ખર્ચો બી અમે ભોગવી દઈશું. કોઈ એકેડેમિક પ્રોગ્રામ માટે કોઈ બી એકેડેમિક પ્રોગ્રામ કરવો હોય તો સ્પોન્સર કેમ્પસ છે અને લોકોના પૈસાથી વડેલું કેમ્પસ છે. કોઈ સ્વાર્થ નહીં મળે. કિરીટભાઈની ઈચ્છા છે બધી સ્કૂલના પ્રિન્સિપલો ટીચરો વારંવાર કેમ્પસમાં આવે, વિઝિટ કરે, ટ્રેનિંગ લે. બરાબર છે. ખાસ બીએડ છોકરીને પીટીસી છોકરીને બહુ પ્રભાવિત થયું. બરાબર છે. અમારી સાથે જોડાઈ જાય. બરાબર છે. ભલે ગમે તે ઇન્ડસ્ટ્રી હોય આપણે આદાન પ્રદાન કરીએ. છોકરીને મદદ મૂકી આપવું. બરાબર છે. राष्ट्रगीत शुरू करेंगे. शुरू कर. पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्तर बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाए तव जय गाथा मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय बोलो गांधी जी की जय